નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। બિહાર વિધાનસભાની ચૂંટણી 12 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન 5 તબક્કામાં યોજવાની ચૂંટણી પંચની જાહેરાત। તમામ તબક્કાઓ માટેની મતગણતરી 8મી નવેમ્બરે। ગોલ્ડ બોન્ડ સ્કીમ અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। સ્પેક્ટ્રમ ટ્રેડિંગ તથા ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી પણ મંજૂર। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો। વરસાદની ખેંચથી કપાસ, મગફળી સહિતનો ખરીફ પાક નિષ્ફળ જવાથી ધરતીપુત્રો અને કૃષિ નિષ્ણાતોને આશંકા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાકોને વધુ અસરની ભીતિ। 200 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાના નિર્ણય દ્વારા ખેડૂતોની વહારે આવતી રાજ્ય સરકાર। જીપીએસસી વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામનો વિવાદ ગુજરાત વડી અદાલતમાં। આગળની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની બ્રેક। ગુજરાત સરકારને નોટિસ, વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરે। સમાચાર વિગતવાર। બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે। નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જણાવ્યું હતું કે 5 તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 12મી ઓક્ટોબરના રોજ યોજાશે। બીજા તબક્કાનું મતદાન 16મી ઓક્ટોબરે, ત્રીજા તબક્કાનું મતદાન 28મી ઓક્ટોબરે, ચોથા તબક્કાનું મતદાન 1લી નવેમ્બરે અને પાંચમા તબક્કાનું મતદાન 5મી નવેમ્બરે યોજાશે। તમામ તબક્કાની મતગણતરી એક સાથે 8મી નવેમ્બરના રોજ થશે। બિહારમાં 243 બેઠકો પર યોજાનારી આ વિધાનસભા ચૂંટણીમાં 6 કરોડ 68 લાખ મતદારો છે। ચૂંટણીની જાહેરાતના પગલે બિહારમાં આજથી જ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે। બિહારમાં 243 બેઠકો પૈકી 47 બેઠકો નક્સલવાદથી પ્રભાવિત હોવાથી તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે। દિલ્હી ખાતે આજે મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા ઉપરાંત સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ઉપર પણ મંજૂરીની મહોર મારી હતી। આ ઉપરાંત ઘણા અગત્યના નિર્ણયો કેબિનેટે લીધા હતા। નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા હતા। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરાતા ભથ્થું 113%થી વધીને 119% કરી દેવામાં આવ્યું છે। આ વધારો 1 જુલાઈ 2015થી લાગુ કરાશે। આ વધારાથી 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 55 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે। इस वर्ष के जो दूसरा हाफ है, सेकेंड हाफ है, 1 जुलाई से लेकर उसमें रिवीजन होता है सरकारी कर्मचारियों के डियरनेस अलाउंस का, तो 6% डियरनेस अलाउंस मंजूर किया गया। કેબિનેટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને પણ મંજૂરી આપી છે। ગોલ્ડ બોન્ડ ખરીદીને નાગરિકો તેના પર વ્યાજ મેળવી શકશે। આ માટે સોનું ખરીદવાની જરૂર રહેતી નથી। ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ નાગરિકો તેમની પાસે રહેલું સોનું બેંકમાં ડિપોઝિટ કરાવી તેના ઉપર વ્યાજ મેળવી શકશે। Gold monetization scheme was also approved by the cabinet today. कि जिन लोगों के पास गोल्ड एक आइडल एसेट के रूप में पड़ा है, केवल व्यर्थ रूप में पड़ा है, वो ऑथराइज्ड बैंक्स के पास इसको डिपॉजिट कर सकते हैं। उसके डिपॉजिट का भी टेन्योर होगा शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म। કેબિનેટે સ્પેક્ટ્રમ ટ્રેડિંગ પોલિસીને પણ મંજૂર કરી છે। આ પોલિસી અંતર્ગત હવે સ્પેક્ટ્રમનો વપરાશ કરવાનો અધિકાર મેળવતી કંપની તેના અધિકાર અન્ય કંપનીને પણ વેચી શકશે। આ માટે કંપનીએ સરકારની પરવાનગી મેળવવાની જરૂર નથી। માત્ર 45 દિવસ અગાઉ સરકારને તેના અધિકાર વેચાણ અંગે જાણ કરવાની રહેશે। આ ઉપરાંત કેબિનેટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી મંજૂર કરવાનો પણ સમાવેશ થાય છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 2014નો ગાંધી શાંતિ પુરસ્કાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોને એનાયત કરવામાં આવ્યો હતો।
અહિંસા સહિતના ગાંધી ચિંધ્યા માર્ગે સામાજિક, રાજકીય તથા આર્થિક પરિવર્તન માટે જહેમત ઉઠાવનાર વ્યક્તિ કે સંસ્થાની કદર કરવા માટે દર વર્ષે આ પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત બાપુની 125મી જન્મજયંતિ પ્રસંગે 1995માં થઈ હતી. થોડીવાર અગાઉ યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇસરોને અર્પણ કર્યો હતો. For the benefit of the society, ISRO is one such Indian organization which has nurtured, developed and demonstrated world-class capabilities. Even as it has sought to encompass the globe and reach for the stars, it has remained rooted in its core mission to the national regeneration and improving the life of common people, a goal set for the nation by Mahatma Gandhi. I salute the ISRO team for its committed, tireless and sustained service to the nation. I congratulate each and every member of the Indian space community on ISRO being awarded the coveted Gandhi Peace Prize. I am confident that ISRO will continue to scale greater heights and bring glory to India in the years to come. Thank you. Jai Hind. વરસાદ ખેંચાતા ગુજરાતના કૃષિકારોને સૌથી મોટી ચિંતા ખરીફ પાક નિષ્ફળ જવાની છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા સરેરાશ 66% વરસાદને કારણે ખેડૂતો તો ચિંતામાં છે જ, પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે જો હવે વરસાદ નહીં પડે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. રાજ્યમાં થયેલા ઓછા વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં 40 લાખ હેક્ટરમાં થયેલો રવિ પાક નિષ્ફળ જાય તો કેવી સ્થિતિ સર્જાશે તેની સૌથી મોટી ચિંતા સરકાર અને ખેડૂતોને સતાવી રહી છે. પોતાનો ઊભો મોલ સુકાઈ રહ્યો હોવાને કારણે જગતનો તાત દુઃખી છે. આ વર્ષે 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર ઓછું થયું છે. તેમાંય કપાસને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે. જો વરસાદ આગામી દિવસોમાં પણ ખેંચાશે તો ખેડૂતોને બહુ મોટો ફટકો રહેશે. આર્થિક ફટકો તો ખરો જ, સાથે સાથે પોતાની કમરજો બી તૂટી ગઈ હોય તેવી હાલત ખેડૂતની થવા પામશે. સત્તાવાર અહેવાલ મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 66% જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. છેલ્લા 5 વર્ષના વરસાદ ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર તેમજ ગત વર્ષે તો નવેમ્બરમાં પણ વરસાદ નોંધાયો હતો. આ દશકમાં ઓગસ્ટ મહિનાનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે પડ્યો છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધુ વિકટ છે અને કપાસ, મગફળી અને કઠોળમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ખાસ કરીને અત્યારે પાકની પરિસ્થિતિમાં જોઈએ તો વરસાદ ખેંચાતા ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મગફળી અને કપાસ બંને પાકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. એમાં પણ જ્યાં પિયતની સગવડ છે ત્યાં ફુવારાથી પાણી આપવું જોઈએ. કપાસ જેવા પાકની અંદર જે ખેડૂત ભાઈઓએ ડ્રીપનો ઉપયોગ કર્યો છે તે વધુ વિસ્તારને આવરી શકશે, પણ ફુવારાથી આપવામાં આવે તો વધુ સારું રહેશે. વરસાદની ખેંચના કારણે રાજ્ય સરકાર પણ ચિંતામાં છે. પ્રવર્તમાન સ્થિતિ એટલી વિપરીત થઈ ગઈ છે કે સરકારે પણ હવે ખેડૂતોના પાક બચાવવા માટે રાજ્યના વિવિધ 200 જેટલા બંધમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. વરસાદની જે ખેંચ પડી છે, પણ જે અગાઉ જે વરસાદો છે એમાં અમારા 80% ડેમો ભરેલા છે. એ બધા જ ડેમોમાંથી જ્યાં પણ માગણી આવે ઇરિગેશન માટે, ત્યાં પીવાનું પાણીનું રિઝર્વેશન હોય એના સિવાયનું બધું પાણી છે એ ખેડૂતોને આપી દેવા માટેની અમે સરકારે નિર્ણય પણ કરી લીધેલો છે. અને એની આખી પ્રક્રિયા અમે સરળ બનાવેલી છે કે ત્યાં લોકલ લેવલ ઉપર માગણી આવે એટલે ત્યાં સ્થાનિક જે કાર્યપાલક અમારો એ પાણી છોડી આપે એવી અમે આ વખતે વ્યવસ્થા કરેલી છે. પરંતુ હવે રાજ્યના 200 ડેમમાં 70% જેટલું સંગ્રહિત પાણી જ ખેડૂતો માટે આશાનું કિરણ છે. જો કે જે વિસ્તારમાં ડેમના પાણી પહોંચી શકે તેમ નથી ત્યાંના ખેડૂતો કોઈ ચમત્કારની આશા રાખીને બેસી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
જીપીએસસીની વર્ગ 1 અને 2ની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાના 27 માર્કના કથિત ખોટા પ્રશ્નોના ઉમેદવારોને 40 માર્ક્સ આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં આગામી લેખિત પરીક્ષા પણ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ હાલ પૂરતી ભરતી પ્રક્રિયા ન કરવા જીપીએસસીને આદેશ અપાયો છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર તથા જીપીએસસીને નોટિસ આપી છે અને વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા મોબાઈલના ઉપયોગ ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા આ નિયમનો નર્મદા જિલ્લાની શાળાઓમાં કડક અમલ શરૂ કરી દેવાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ પટેલે આ નિયમની કડક અમલવારી શરૂ કરાતા હવે મોટાભાગના શિક્ષકો મોબાઈલ વગર જ શાળાએ આવવા લાગ્યા છે. જે શિક્ષકો મોબાઈલ લઈને આવે છે તેમણે વર્ગખંડમાં જતા પહેલા તેમનો મોબાઈલ મુખ્ય શિક્ષકને જમા કરાવવો પડે છે. આકસ્મિક સંજોગોમાં જરૂરિયાત જણાય તો શિક્ષકો રિસેસમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. મોબાઈલ પરના પ્રતિબંધથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરશે અને ગુણોત્સવમાં પરિણામમાં 16મા ક્રમે રહેલા નર્મદા જિલ્લો પ્રગતિના પંથે આગળ વધશે તેવી આશા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબે જે પગલું લીધું છે કે શાળામાં શિક્ષકોએ મોબાઈલ લઈ જવો નહીં અને જો લઈ ગયા હોય તો આચાર્યશ્રીને તાત્કાલિક જમા કરાવો. બાળકોને અમે સારું ગુણવત્તાસભર શિક્ષણ આપી શકીએ એ માટે અગત્યનું છે. અમારી શાળામાં આવતાની સાથે દરેક શિક્ષક ભાઈ બહેનો મોબાઈલ મૂકી દે છે. એને કારણે બાળકોનું શિક્ષણ સુધર્યું છે અને શિક્ષકો પણ બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપતા જોવા મળેલા છે. ચાલુ વર્ષે ગુણોત્સવ 6માં અમે 1 થી 10માં લાવવા માટેનો પ્રયત્ન આરંભ્યો છે. તેનું આ પ્રથમ પગલું છે. જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ગુણોત્સવ 6માં અમે અમારું લક્ષ્યાંક પ્રાપ્ત કરીશું એવી મને પૂરી ખાતરી છે. યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં મુસાફરોની સગવડ માટે આ વર્ષે એસટી નિગમ 1200 જેટલી વધારાની એસટી બસ દોડાવશે. આગામી 22 સપ્ટેમ્બરે યોજાનારા આ મેળા દરમિયાન દર વર્ષની માફક અંબાજીનું એસટી બસ સ્ટેન્ડ સદંતર બંધ કરી દેવાશે અને 200 શિડ્યુલની બસો મેળા માટે ખાસ બનાવાયેલા હંગામી બસ સ્ટેન્ડથી જ ચલાવવામાં આવશે. બાકીની બસોનું 9 હંગામી બૂથ ઉપરથી સંચાલન કરવામાં આવશે. દાંતા અંબાજી વચ્ચે ખાસ મિની બસ પણ દોડાવવામાં આવશે એમ ગુજરાત એસટી નિગમના CTCM HS સોલંકીએ જણાવ્યું હતું. આ મેળામાં 7 લાખ જેટલા મુસાફરોના વહનથી એસટી નિગમને અંદાજે ₹7 કરોડની આવક થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. 4 વિભાગો હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ થકી કુલ 1110 વાહનો, 9 હંગામી બસ સ્ટેશનો, 2220 ડ્રાઈવર કંડક્ટર અને 300 સુપરવાઇઝરો થકી 24 કલાક સંચાલન ચલાવીને અંદાજે ₹7 કરોડ જેટલી આવકના ટાર્ગેટ સાથે મુસાફર અને પ્રવાસી અને ધર્મપ્રેમી જનતાઓના લાભ અને તેઓને માટે આ સુવિધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.